મિત્રો, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ઘણા વિસ્તારોમાં સ્વપ્ને પણ ખ્યાલ નહીં આવ્યો હોય કે જુલાઈ મહિનામાં આ વિસ્તારોમાં અતિવૃષ્ટિનો માહોલ ઊભો થશે. કેમ કે છેલ્લા 4 દિવસથી દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘતાંડવ અવિરતપણે ચાલી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી મેઘો વણથંભીઓ એક જ ધારો વરસી રહ્યો છે. દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વાવણી કરેલા પાકો હવે અણી ઉપર આવી ગયા છે. કેમ કે અતિવૃષ્ટિના માહોલને હિસાબે ખેતીના દરેક પાકનો વિકાસ પણ હવે રૂંધાઈ ચૂક્યો છે. તો ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું. કચ્છમાં પણ ગઈકાલે ભારેથી અતિ ભારે મેઘતાંડવ સર્જાયું. મિત્રો, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજી વરસાદની ખપત જોવા મળી રહી છે. જોકે આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં પણ મેઘ સવારી આવી પહોંચે એવી સંભાવનાઓ ઉજળી જણાતી જોવા મળી રહી છે. કેમ કે આ મહિનાના અંતમાં ફરીથી બંગાળની ખાડીમાં એક ફ્રેશ લો પ્રેશર સિસ્ટમ આકાર લેશે, જેની અસર 31 જુલાઈથી જોવા મળશે. મિત્રો, ઓગસ્ટ મહિનાની શરૂઆત પણ રાજ્યમાં એક સાર્વત્રિક વરસાદની રાઉન્ડની સાથે થશે. કેમ કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એની અનુસંગે એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન રાજ્ય ઉપર છવાશે, જેના પ્રભાવથી રાજ્યમાં ફરીથી વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે. ટૂંકમાં મિત્રો, હાલ ચાલી રહેલો વરસાદનો રાઉન્ડ અને આવનારો વરસાદનો રાઉન્ડ પરસ્પર રીતે જોઈન્ટ થાય એવી સંભાવના જોવા મળી રહી છે. ટૂંકમાં આવનારા દિવસોમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટી વરાપના દિવસો નીકળે એવી આશા હાલ જણાતી નથી. આજના હવામાનની રૂપરેખા મેળવીએ તો આજે પણ દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે કચ્છના ઘણા વિસ્તારોમાં અવિરત મેઘસવારી ચાલુ રહેશે. જોકે મિત્રો, હવામાન અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું, તો અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર.